વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન વાહન ચાલકોને મફત સેફટી ગાર્ડ લગાવી અપાયા। આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। પતંગની ઘાતક દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે સંસ્થા દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત વલસાડના સર્કિટ હાઉસ 4 રસ્તા પાસે ટુ વ્હીલર ચાલકોને મફતમાં સેફટી ગાર્ડ સળિયા લગાવી આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વાત કરતા વલસાડ પ્રખંડ અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારોમાં લોકો આનંદથી પતંગ ચગાવી શકે છે, પરંતુ ઘણીવાર પતંગની દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં આવી જાય છે, જેના કારણે ગંભીર અકસ્માતો થાય છે અને કોઈકવાર નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે। કોઈના અમૂલ્ય જીવનનો દોરીથી નાશ ન થાય તેવા ઉમદા હેતુ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અધ્યક્ષે વધુમાં ઉમેર્યું હતું કે આ અભિયાનમાં તેમનો લક્ષ્યાંક અંદાજે 1500 થી 2000 જેટલા વાહનો પર સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને લોકોની સુરક્ષા માટે સેવા આપી હતી। જય શ્રી રામ। સોનભાઈ રબારી, વલસાડ પ્રખંડ અધ્યક્ષ। આજે મકર સંક્રાંતિના જે ભવ્ય તહેવાર આવે છે એની માટે લોકો પતંગ ચગાવે, એની માટે જે પતંગની દોરીઓ વેસ્ટેજ પડે છે એ ઘણા લોકોને ગળા પર આવે છે અને ગળો બી કપાય છે। એની માટે સેવા સંસ્થા સુરક્ષા તરફથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ને મળી સૌ કાર્યકર્તા સાથે મળીને આજે અમે આ સુરક્ષા માટે સળિયા લગાવીએ છીએ। એના અંદાજે 1500 થી 2000 લગાવવાનો અમારો લક્ષ્ય છે। એક નાનો પ્રયાસ કરીએ છીએ અને લોકોને સેફટી મળે એની માટે જય શ્રી રામ।